હેલો બા સાયન્સ શ્રીજી અક્ષયના વિદ્યાર્થી મિત્રો, હું વ્યાસ સાહેબ તમને આવકારું છું. ચેપ્ટર 3 પ્રવાહ વિદ્યુત. ચેપ્ટર 3 માં આપણે ઘણા બધા પ્રશ્નો ભણી ગયા. કિર્ચોફના નિયમો, અવરોધનું શ્રેણીમાં જોડાણ, સમાંતર જોડાણ, વિદ્યુત કોષનું શ્રેણીમાં જોડાણ, વિદ્યુત કોષનું સમાંતર જોડાણ, ઓહમનો નિયમ, અવરોધ, વાહકતા, વિશિષ્ટ અવરોધ, ઘણા બધા પ્રશ્નો ચેપ્ટર 3 માં આગળના લેક્ચરમાં આપણે ભણી ગયા છે. આજે આપણે નવો ક્વેશ્ચન આગળ આ ચેપ્ટરમાં ભણીશું અને આ પ્રશ્ન છે એ તમારે 12મા ધોરણમાં પ્રેક્ટિકલમાં આવશે અને પ્રેક્ટિકલમાં વિસ્ટન બ્રિજના બે ભાગ છે. વિસ્ટન બ્રિજની મદદથી અજ્ઞાત અવરોધ શોધવો, જે આ થિયરી છે, સૈદ્ધાંતિક થિયરી છે આપણી, જે પ્રેક્ટિકલમાં આપણે ભણીશું. તદુપરાંત અવરોધના શ્રેણી સમાંતર જોડાણનો વિસ્ટન બ્રિજનો પ્રયોગ પણ આપણે પ્રયોગશાળામાં આવશે. બોર્ડની એક્ઝામમાં પણ આ પ્રશ્ન પ્રેક્ટિકલ થિયરી બંનેમાં આવે છે. એ દ્રષ્ટિએ આ પ્રશ્ન બહુ જ અગત્યનો છે, માટે ધ્યાનપૂર્વક સમજજો. 100% ઇઝીલી તમને આ ક્વેશ્ચન આવડી જશે. શરૂઆત કરીએ. વિસ્ટન બ્રિજ એટલે શું, તેનો સિદ્ધાંત સમજાવો, સૈદ્ધાંતિક સર્કિટ, અને એના પરથી આપણે આ લાસ્ટ સમીકરણ મેળવવાનું છે. ખૂબ જ અગત્યનો પ્રશ્ન અને ખૂબ જ ઇઝી પ્રશ્ન. અહીંયા પરિપથ આપ્યો છે. અહીંયા આપણને એક સર્કિટ આપી છે. એ સર્કિટની અંદર તમે જો 4 અવરોધ છે, 4 અવરોધ આપેલા છે. એક બ્રિજ બનાવે તે રીતે વચ્ચે એક ગેલ્વેનોમીટર મૂકેલું છે. અહીંયા વિદ્યુત પરિપથનો આકાર બ્રિજ અથવા પુલ જેવો છે, માટે તેનું નામ પડ્યું વિસ્ટન બ્રિજ. સૌપ્રથમ આ પરિપથનું નામ વિસ્ટન બ્રિજ કેમ પડ્યું? આ પરિપથનો આકાર બ્રિજ જેવો છે, પુલ જેવો છે, માટે તેને વિસ્ટન બ્રિજ કહેવામાં આવે છે. વિસ્ટન બ્રિજ પરિપથ છે, એમાં કેવી રીતનું જોડાણ છે સમજીએ આપણે. સર્વપ્રથમ એમાં 4 અવરોધ છે. 4 અવરોધ કયા કયા? આ પહેલો અવરોધ R1, બીજો અવરોધ R2, ત્રીજો અવરોધ R3 અને ચોથો અવરોધ R4. અહીંયા આ એક ચતુષ્કોણ છે. માનો ચતુષ્કોણ છે, એની ચારે ભુજાઓમાં, એની 4 ભુજાઓ ચતુષ્કોણની હોય, એ 4 ભુજાઓમાં અનુક્રમે R1, R2, R3, R4 4 અવરોધ મૂકેલા છે. તેના આડે વિકર્ણ કહેવાય અને આડે પણ વિકર્ણ કહેવાય. તો તેના કોઈ પણ એક વિકર્ણ, ધારો કે બિંદુ A અને C વચ્ચે ચતુષ્કોણના આ બે વિકર્ણ કહેવાય. તો કોઈ એક વિકર્ણના શિરોબિંદુઓ A અને C વચ્ચે આપણે બેટરીનું જોડાણ કરેલું છે. ચતુષ્કોણના કોઈ એક વિકર્ણના બે બિંદુઓ A અને C વચ્ચે આપણે બેટરીનું અને કળ, અહીંયા બીજી એક કળ આપણે મૂક્યું હોય તો મૂકી શકીએ. કળનો ઉપયોગ પરિપથને ચાલુ બંધ કરવા માટે છે, એટલે અહીંયા આપણે કળ પણ મૂકી શકીએ. તેના બીજા વિકર્ણ યાદ કરો. તેના બીજા વિકર્ણના બે શિરોબિંદુઓ, બીજા વિકર્ણના બે શિરોબિંદુઓ કયા? જુઓ, B અને D. B અને D સાથે સંવેદી ગેલ્વેનોમીટર. B અને D બે શિરોબિંદુઓ વચ્ચે ગેલ્વેનોમીટર જોડવામાં આવ્યું છે. ગેલ્વેનોમીટર તમે પ્રયોગશાળામાં જોશો, ગેલ્વેનોમીટરમાં શું હોય? વચ્ચે 0 હોય. એનો ઉપયોગ શું એ આપણે આના પછીના ચેપ્ટરમાં ભણીશું. ગેલ્વેનોમીટરનો ઉપયોગ પરિપથમાં પ્રવાહ વહે છે કે નહીં તે જાણવા માટે. જો ગેલ્વેનોમીટરનો દર્શક 0 પર જ રહે તો એનો અર્થ કે પરિપથમાં પ્રવાહ નથી વહેતો. જો ગેલ્વેનોમીટર આ બાજુ આવર્તન બતાવે, એનો અર્થ પ્રવાહની દિશા આ તરફ છે. અને જો ગેલ્વેનોમીટર આ તરફ આવર્તન બતાવે તો
પ્રવાહની દિશા આ બાજુ છે તેમ આપણે કહી શકીએ. આનો અર્થ શું થયો કે ગેલ્વેનોમીટરનો ઉપયોગ પરિપથમાં પ્રવાહ વહે છે કે નહીં એ જાણવા માટે તદ ઉપરાંત પ્રવાહની દિશા શોધવા માટે એનો ઉપયોગ થાય છે. આગળ સમજીએ. અહીંયા બેટરીનો આંતરિક અવરોધ શૂન્ય લીધો, આપણે સરળતા ખાતર શૂન્ય લેવામાં આવ્યો. A અને C સાથે બેટરી જોડતા હવે A અને C વચ્ચે આપણે શું કર્યું, બેટરીને કી મૂકી દીધી. તમે જાણો છો પરિપથમાં બેટરી પાવર સપ્લાય મૂકીએ તો પરિપથ ચાલુ થાય. પરિપથ ચાલુ થાય શું થાય, પરિપથમાં પ્રવાહ વહે. બરાબર. કોઈ પણ જગ્યાએ પાવર સપ્લાય હોય તો પરિપથ ચાલુ થાય. એમ અહીંયા બેટરી જોડી દીધી છે. બેટરી મતલબ પાવર સપ્લાય આપણે આપી દીધો. ઓકે, ચાલો. તો પરિપથમાં પ્રવાહ શરૂ થશે. હંમેશા પરિપથમાં પ્રવાહ ક્યાંથી ક્યાં વહેશે? બાહ્ય પરિપથમાં બેટરીના પ્લસમાંથી નીકળીને બેટરીના માઈનસમાં પ્રવાહ જાય. ઓકે, તો આ જે પરિપથ છે એ બેટરીના પ્લસમાંથી પ્રવાહ સ્ટાર્ટ થયો. માનો કે પ્રવાહ I પરિપથમાંથી શરૂઆત થઈ, બેટરીના પ્લસમાંથી નીકળ્યો. જો આ પ્રવાહ I એ બિંદુ A પાસે આવશે. યાદ કરો બિંદુ A શું છે? બિંદુ A જંકશન બિંદુ. ભણી ગયા કિર્ચોફના નિયમ કે જે બિંદુ પાસે નેટવર્કમાં પરિપથમાં જે બિંદુ પાસે 2 થી વધારે વાહકો હોય, કેટલા? 2 થી વધારે વાહકો હોય તો તેવા બિંદુને જંકશન બિંદુ કહેવાય. તો આપણું આ બિંદુ જુઓ તમે, કેટલા વાહક ભેગા થયા? 3. કયા કયા? તો જો આ એક વાહક, ધ્યાન આપો, આ 1, આ 2 અને આ 3. આનો અર્થ શું થાય કે આ જે પ્રવાહ I છે એના 2 ભાગ પડી જાય. એના 2 ભાગ. આ બાજુ R1 માંથી વહેતો પ્રવાહ I1 અને R2 માંથી વહેતો પ્રવાહ I2. I1 અને I2 એમ I ના 2 ભાગ પડી ગયા. અને ત્યાર પછી હવે અહીંયા પાછું જંકશન પોઈન્ટ આવ્યું. થોડોક પ્રવાહ આમ જાય, થોડોક આમ જાય, એટલે R3 માંથી વહેતો પ્રવાહ કેટલો? I3 અને R4 માંથી વહેતો પ્રવાહ કેટલો? I4. આમ પરિપથમાં બેટરી જોડતા પરિપથમાં પ્રવાહ રહેશે અને આ પ્રવાહ અવરોધ R1, R2, R3, R4 માંથી અનુક્રમે I1, I2, I3, I4 પ્રવાહ વહેશે. ઓકે, હવે શું કરવાનું છે કે આપણે 4 અવરોધ છે, R1, R2, R3 ના R4 4 અવરોધ છે. આ 4 અવરોધમાંથી 3 અવરોધો જાણીતા છે, જ્ઞાત અવરોધ છે. કયા કયા? R1, R2 અને R3. આ ત્રણેય અવરોધના મૂલ્યો આપણે જાતે નક્કી કરી શકીએ તેમ છીએ, જ્ઞાત અવરોધ છે. જ્યારે R4 અવરોધ અજ્ઞાત છે, જે આપણને ખબર નથી, જે શોધવાનું છે. જો મેં સમજાવ્યું, ધ્યાન આપો. 4 અવરોધો પૈકી 3 અવરોધ કેવા? જ્ઞાત. 3 અવરોધ જ્ઞાત કયા કયા? તો પહેલો R1, R2 અને R3. આ ત્રણેય અવરોધ જ્ઞાત છે, જાણીતા છે. પરંતુ એક અજ્ઞાત અવરોધ, કયો અજ્ઞાત અવરોધ છે? R4 કેવો છે? અજ્ઞાત અવરોધ છે, જેનું મૂલ્ય શોધવાનું છે. તો આ જે જાણીતા અવરોધ છે, તો આપણે આજની વાત છે, આપણે જે મૂલ્યનું લેવું હોય લઈ શકીએ છીએ. જ્ઞાત અવરોધ છે તો શું કરવાનું? તો જે જ્ઞાત અવરોધ છે, જેવા કે R1, R2, R3, એના મૂલ્યો આપણે એવા સિલેક્ટ કરીએ, એવા લઈએ, એવું પસંદ કરીએ કે જેથી ગેલ્વેનોમીટરમાં આવર્તન શૂન્ય થઈ જાય. વેરી ઇમ્પોર્ટન્ટ મુદ્દો, ધ્યાન આપજો. તમારે પ્રયોગશાળામાં આ જ કરવાનું છે કે R1, R2, R3 ના મૂલ્યો એવા તમે નક્કી કરો, એવા પસંદ કરો, એવા મૂલ્યો તમે લો કે જેથી આ ભાગમાં બિંદુ B અને D વચ્ચે એટલે ગેલ્વેનોમીટરમાં પ્રવાહ વહે નહીં. એટલે કે ગેલ્વેનોમીટરમાં આવર્તન શૂન્ય રહે. તમને એમ થાય કે ગેલ્વેનોમીટરમાં પ્રવાહ વહે છે કે નહીં એ જ ખબર પડે. તો વેરી ઇઝી. જો ગેલ્વેનોમીટરમાં આવર્તન 0 ઉપર રહે
એનો અર્થ એમ તો કે આપેલું જે દર મીટરમાંથી પ્રવાહ વહેતો નથી, બીડી ભાગમાંથી વહેતો પ્રવાહ, બી અને ડી બિંદુ વચ્ચે વહેતો પ્રવાહ શૂન્ય છે, આવર્તન શૂન્ય છે. તો આ પરિસ્થિતિમાં વિસ્ટન બ્રિજ સમતોલન સ્થિતિમાં છે એમ કહેવાય. વિસ્ટન બ્રિજ કેવું છે? સમતોલન સ્થિતિમાં છે એમ કહેવાય. જ્યારે R1 R2 R3 ના એવા આપણે જ્ઞાત મૂલ્ય પસંદ કરીએ કે જેથી B ને D બિંદુ વચ્ચેના ગેલોરીમીટરમાં આવર્તન શૂન્ય થઈ જાય, તે પરિસ્થિતિમાં આપેલ બ્રિજ સંતુલિત સ્થિતિમાં છે તેમ કહેવાય. બ્રિજ સંતુલનમાં છે તેમ કહી શકાય. અને આ વખતે ધ્યાન આપજો, ખૂબ જ અગત્યનો પ્રશ્ન. આ પરિસ્થિતિમાં આ બધો જ પ્રવાહ I2, જો બધો જ પ્રવાહ I2 ક્યાં જાય? R4 માં. એટલે જે પ્રવાહ I4 હતો એ I4 પ્રવાહ શું બની ગયો? આપણો I2 બની ગયો. અને બધો જ પ્રવાહ I1 ક્યાં જાય? I1 ક્યાં જાય? R3 માં જાય. એટલે જે પ્રવાહ I3 હતો એ શું બની ગયો? I1. I3 એ I1 બની ગયો. અને I4 પ્રવાહ જે હતો એ શું બની ગયો? I2 બની ગયો. તો આ સ્થિતિમાં બ્રિજ સંતુલનમાં છે. તે પરિસ્થિતિમાં હવે આપણે કિર્ચોફનો બીજો નિયમ યાદ કરો. કિર્ચોફનો બીજો નિયમ શેના માટે છે? બંધ પરિપથ માટે, લૂપ માટે. ઓકે. કિર્ચોફનો પહેલો નિયમ શેના માટે છે? કિર્ચોફનો પહેલો નિયમ જંકશન બિંદુ માટે છે. કિર્ચોફનો પહેલો નિયમ જંકશન બિંદુ માટે છે. કિર્ચોફનો બીજો નિયમ બંધ પરિપથ માટે, લૂપ માટે છે. તો અહીંયા આપણે આ પરિસ્થિતિમાં ADBA અને CDBA માટે આ બંને ગાળાઓ માટે કિર્ચોફનો બીજો નિયમ ઉપયોગમાં લઈએ. સૌપ્રથમ ADBA ધ્યાન આપો. ADBA બંધ પરિપથ જેવું ફરી ADBA બંધ પરિપથ. આ પ્રમાણે મુસાફરી કરવાની. આ રીતે ચલો સ્ટાર્ટ કરો. અહીંયા આ પ્રમાણે મુસાફરી, પ્રવાહ પણ જોડાયો. પ્રવાહ અને મુસાફરી એક દિશામાં, તો શું થાય? સ્થિતિમાન ઘટે. -I1 R1. જો અહીંયા શું થાય? -I1 R1 જોડે પ્રવાહ આવ્યો. ઓકે. તો -I1 R1. અહીંયા તો પ્રવાહ વહેતો નથી. શા માટે? બ્રિજ સંતુલનમાં, ગેલોરીમીટરમાં આવર્તન શૂન્ય એટલે +0. પછી આમ આવવાનું. આ બંધ પરિપથ જેવાય. આમ ગયા. મુસાફરી આ તરફ, પ્રવાહ તરફ. મુસાફરી અને પ્રવાહ વિરોધ દિશામાં. વિસ્થિતિમાન વધે એટલે +I2 R2 and is equal to 0. કેમ 0? અહીંયા બેટરી છે નહીં. આ બંધ પરિપથમાં બેટરી છે નહીં, માટે ઇક્વલ ટુ 0. ઓકે. આ પદને આ બાજુ લઈ જાઓ. પ્લસ થઈ જાય માટે લખી શકીએ I1 R1 I2 R2. very important equation. I1 R1 I2 R2. ઓકે. બીજો બંધ પરિપથ ચાલો કયો? CBDC. જો અહીંયા C ક્યાં છે? આ CBDC. ફરી CBDC. આ બંધ પરિપથ આ બાજુ. આ બધી ગયું બંધ પરિપથ. સમીકરણ મેળવી લીધું. સમીકરણ 1 મળી ગયું. હવે આ બંધ પરિપથ માટે કિર્ચોફનો બીજો નિયમ બંધ ગાળા માટે આપણે જાણીએ છીએ. કિર્ચોફનો બીજો નિયમ બંધ પરિપથ માટે, લૂપ માટે, બંધ ગાળા માટે. ઓકે. શરૂઆત કરો પસંદ કરી. ચલો આમ લઈએ. ધ્યાન આપજો. આમ મુસાફરી આ બાજુ, પ્રવાહ જોડે. એટલે મુસાફરી અને પ્રવાહ સમાન દિશામાં. સ્થિતિમાન ઘટે. સ્થિતિમાન ઘટે જે જોડે આવે તો એટલે -I3 R3. બરાબર જો આવ્યું -I3 R3. ઓકે. આગળ આના માટે ચલો મુસાફરી આમ, પ્રવાહ સામે આવ્યો. મુસાફરી અને પ્રવાહ વિરુદ્ધ. સ્થિતિમાન વધે એટલે -I4 R4. બરાબર. પ્રવાહ I4, અવરોધ R4 -I4 R4. સોરી, બંને દિશા વિરુદ્ધ. સ્થિતિમાન વધે. સોરી, I4 પ્રવાહ દિશા, પ્રવાહ આમ છે, મુસાફરી આમ છે. પ્રવાહ અને મુસાફરી વિરુદ્ધ. સ્થિતિમાન વધે માટે પ્લસ થાય +I4 R4. અહીં જો તમે જોડે આવે પ્રવાહ સમાન દિશા, સ્થિતિમાન ઘટે -I3 R3. અને આ ભાગમાં તો પ્રવાહ વહેતો નથી માટે 0. ફરી એકવાર ઝડપથી આ બાજુ લઈએ. મુસાફરી પ્રવાહ સમાન દિશામાં, સ્થિતિમાન ઘટે
-i3r3 ઓકે અહીંયા મુસાફરી આમ પ્રવાહ સામે આવ્યો મુસાફરી પ્રવાહ વિરુદ્ધ વિસ્થિતિમાન વધે +i4r4 મેં પ્લસ કર્યો જો +i4r4 અહીંયા પ્રવાહ 0 પરંતુ ચલો વેરી ઇમ્પોર્ટન્ટ સ્ટેપ મેં સમજાવ્યું યાદ કરો કે જ્યારે બ્રિજ સંતુલન સ્થિતિમાં હોય ત્યારે અહીં પ્રવાહ નથી વહેતો એટલે પ્રવાહ i2 વધુ આવે કરે અને મેં કહું તો કે i4 પ્રવાહ જે છે i4 તો બની જાય પ્રવાહ i2 બની જાય i4 હોય અને પ્રવાહ i3 જે છે એ કો બની જાય i1 થઈ જાય એટલે i4 બરાબર i2 ધ્યાન આપજો i4 બરાબર શું લેવાનું i2 અને i3 બરાબર શું લેવાનું i1 પણ ક્યારે બ્રિજ સંતુલન સ્થિતિમાં હોય ત્યારે i1 બરાબર i3 i2 બરાબર i4 જો લખેલું છે મેં ઉપર અહીંયા તો સમીકરણમાં કિંમત મૂકી દો ચલો જ્યાં i4 હોય ત્યાં i2 મૂકો એટલે અહીંયા i2 r4 ઓકે આ તો 0 જ છે -i3 પણ i3 હોય ત્યાં i1 એટલે -i1 r3 ઓકે આગળ આ ઇક્વલ ટુ આમ લઈ જાઓ એટલે માઈનસ થી પ્લસ થઈ જશે એટલે i1 r3 બરાબર i2 r4 અને આમ લઈ જાઓ પ્લસ થઈ જાય સમીકરણ 1 અને 2 મળી ગયા બરાબર ચલો 1 અને 2 નો ગુણોત્તર કરીએ 1 ભાગ્યા 2 તો i1 કેન્સલ r1 r3 ડાબી બાજુએ જમણી બાજુ i2 કેન્સલ r2 r4 સામે જુઓ r1 r3 r2 r4 અથવા સમીકરણ આમાં લખાય r2 ને અહીં લઈ આવો r3 સામે લઈ જાઓ r2 અહીંયા r3 આ બાજુ એટલે r1 r2 બરાબર r3/r4 સમીકરણ ફરી આગળના સ્વરૂપમાં લઈએ આ સમીકરણ બીજી રીતે જુઓ અથવા વ્યસ્ત કરી નાખો તો r2/r1 બરાબર r4/r3 આમ પણ લખી શકીએ આમ વિસ્ટર્ન બ્રિજ સંતુલન સ્થિતિમાં હોય ત્યારે સંતુલનમાં હોય ત્યારે r1 r2 r3 ના મૂલ્યો જાણીતા હોય આ ત્રણેયના મૂલ્યો આપણને જ્ઞાત હોય અને r4 નું મૂલ્ય શોધવાનું હોય આપણે r4 શોધવાનું હોય સમીકરણમાંથી r4 ને કરતા બનાવી દો આ સમીકરણ છે એમાંથી r4 ને કરતા બનાવો તો r4 બરાબર શું થાય r3 r2/r1 એટલે આપેલો અજ્ઞાત અવરોધ જે r4 છે એનું મૂલ્ય આપણને મળે r3 r2/r1 આપણે જાણીએ છીએ કે અહીંયા ત્રણ અવરોધો કયા r1 r2 r3 ત્રણે કેવા છે જ્ઞાત અવરોધ છે ત્રણે ત્રણ જાણીતા છે તો તેના પરથી એક અજ્ઞાત અવરોધ r4 નું મૂલ્ય વિસ્ટર્ન બ્રિજની મદદથી આપણને મળી શકે તો ખૂબ જ વેરી ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન વિસ્ટર્ન બ્રિજ એટલે શું તેનો સિદ્ધાંત સમજાવો તેની મદદથી અજ્ઞાત અવરોધનું મૂલ્ય કેવી રીતે મળે તે સમીકરણ મેળવો વિદ્યાર્થી મિત્રો અહીંયા લેક્ચરને આપણે વિરામ આપીએ છીએ જય શ્રી કૃષ્ણ